i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। એકલવ્ય આદિવાસી આશ્રમ શાળા રતનપુર નેસ તાલુકો ફતેપુરાના ભ્રષ્ટાચારનો ન્યૂઝ ચેનલ દ્વારા પર્દાફાશ થતા ખુલ્લો પડ્યો ભ્રષ્ટાચાર। મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકામાં રતનપુર નેસમાં ચાલતી એકલવ્ય આદિવાસી આશ્રમ શાળા ચેનલો તથા i7ના ન્યૂઝ પ્રસિદ્ધ થતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થતા દાહોદના માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા ઉડતી મુલાકાત તારીખ 24/7/2025ના રોજ લખેલી અરજી અને મુલાકાત લીધી હતી અને જેમ કિશોરી અશોકકુમાર પરથિકભાઈ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। આશ્રમ શાળા અધિકારીને 3 જિલ્લાનો ચાર્જ છે એટલે મુલાકાત થતી નથી। ગાંધીનગરથી આવેલી તપાસ ટીમ દ્વારા પણ નોટિસ ફટકારી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવેલાનું જણાતું નથી। દિનબંધુ સેવા મંડળ સંચાલિત આશ્રમ શાળા નેસ રતનપુર દ્વારા વધુ ભૂતિયા બાળકોની હાજરી પૂરી અને સરકારમાંથી ગ્રાન્ટો મેળવી અને સરકારી નાણાંનો દુરુપયોગ કરી અને ભ્રષ્ટાચાર આચરેલાનું જણાય આવે છે। તો તેમની સામે આશ્રમવાળા અધિકારી પોલીસ કેસ કરે છે કે સત સલામતના ગાના ગાતા રહેશે કે લૂલો બચાવ કરતા રહેશે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।